सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः। अतः सर्वदृश्य विलक्षणत्वं क्षेत्रज्ञं च आत्मनः लक्षणमिति सिद्धम्। अतः भगवाने आ श्लोकમાં આત્માનું લક્ષણ કહ્યું સર્વદૃશ્ય વિલક્ષણ इदं शरीरं काउंते क्षेत्रम इदभिधीयते एतद्यो वेत्ति। हे काउंते आ शरीरने क्षेत्र एम कहेवामां आवे छे। थोड़ું કવાયું અને यो वेत्ति એને જે જાણે છે એ ક્ષેત્રજ્ઞ છે। આમ ક્ષેત્રજ્ઞ શું સ્વરૂપ કહ્યું? સર્વદૃશ્ય વિલક્ષણત્વમ। જાણનાર છે જાણવાના વિષયથી અન્ય છે। ક્ષેત્રજ્ઞ ક્ષેત્રથી અન્ય છે। બીજી બાજુનું સમીકરણ નથી। એટલે ક્ષેત્ર ક્ષેત્રથી અન્ય છે એવું નથી। દૃશ્ય દ્રષ્ટાથી અન્ય હોય એવું ના હોય નથી, પણ દ્રષ્ટા એટલે જ્ઞાતા જ્ઞેય કરતા અન્ય છે। ક્ષેત્રજ્ઞ ક્ષેત્રજ્ઞ કરતા અન્ય છે। એટલે ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર કોને કહેવાય? જે ક્ષેત્ર છે જ્ઞાન વિષય છે દૃશ્ય છે। આમ ક્ષેત્રજ્ઞ કહેવા દ્વારા જ ભગવાને કહ્યું। આત્મા માટે ક્ષેત્રજ્ઞ શબ્દના પ્રયોગ દ્વારા જ ભગવાને કહ્યું સર્વ દૃશ્ય વિલક્ષણત્વમ। આત્મા તો ક્ષેત્રજ્ઞ ક્ષેત્રથી ક્ષેત્રમાં બધા જ દૃશ્ય પ્રકૃતિ અને પ્રકૃતમ પ્રકૃતિ એટલે કારણ પ્રાકૃતિક કાર્ય એ સમગ્ર બનેલું જે ક્ષેત્ર છે બધા જ દૃશ્યોનો સમાવેશ થઈ જાય।
માત્ર દેહની બહારના નામ રૂપાત્મ જગતનો જ નહીં, પરંતુ ઉપાધિ દેહ ઇન્દ્રિય પ્રાણ મન બુદ્ધિ અહંકાર અને ઉપાધિનો પણ શું થયું, અહીં ઓછું કરી શકાય, વોલ્યુમ વધારે છે. એ બધું દ્રશ્યની કક્ષામાં છે. સર્વ દૃશ્ય વિલક્ષણત્વ ક્ષેત્રનું લક્ષણ કહ્યું. સર્વ દૃશ્ય વિલક્ષણ, બધા દૃશ્યથી વિલક્ષણ છે. એક વસ્તુ ક્ષેત્રજ્ઞત્વમ અને પાછું ક્ષેત્રજ્ઞ છે, બધા દૃશ્યોને જાણનાર છે. આ પ્રકારે આત્માનું આ પ્રકારનું લક્ષણ કહેવામાં આવ્યું કે આત્મા બધા દૃશ્યથી અનાત્માથી વિલક્ષણ છે, સાથે સાથે અનાત્માનું જાણનાર છે, પ્રકાશક છે. હવે આગળ વધતા 656 પાન પર છેલ્લી પંક્તિમાં કહે છે, એવમ ઇદમ શરીરમ ક્ષેત્રમિતિ, આ પ્રકારે આ શરીર ક્ષેત્ર છે. એ દદ્યો વેતિ સ ક્ષેત્રજ્ઞ અને એને જાણે છે એનું જ્ઞાતા ક્ષેત્રજ્ઞ છે. ઇતિ અનાત્મનોપી આત્મનચ સ્વરૂપમ, આ બંનેનું સ્વરૂપ કહેવામાં આવ્યું. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંનેનું સ્વરૂપ આ એક શ્લોકમાં કહેવામાં આવ્યું. ક્ષેત્ર કહો, દૃશ્ય કહો, અનાત્મા કહો. શરીર છે, શિરીમાણત્વા શરીરમ, દૃશ્ય છે, વિકારી છે, અચેતન છે, મિથ્યા છે. અને એનો જ્ઞાતા, એનો પ્રકાશક ક્ષેત્રજ્ઞ છે, આત્મા છે, ચૈતન્ય છે. ક્ષેત્ર કેવું છે? દૃશ્ય છે, અચેતન છે. ક્ષેત્રજ્ઞ કેવું છે? એનો પ્રકાશક છે, ચૈતન્ય સ્વરૂપ છે. એ રીતે આત્મનઃ અનાત્મશ્ચ, આત્માનું સ્વરૂપ ક્ષેત્રજ્ઞ છે, સ્વયં પ્રકાશ છે. અનાત્મા ક્ષેત્ર છે, દૃશ્ય છે, વિકારી છે, અચેતન છે. આ બંનેનું સ્વરૂપ કહેવામાં આવ્યું ગૃહ પ્રદીપવત. ગૃહ એટલે ઘર, આમાં પ્રદીપ, એની અંદર પ્રદીપ હોય. આ દીવો કેવો છે? ઘરને ઉજાળનારો છે. તેમ આ ક્ષેત્રજ્ઞ શું છે? ક્ષેત્રને ઉજાળનાર છે. ઘર કેવું છે? પ્રકાશ્ય છે. દીપ છે, પ્રકાશક છે. તેમ ક્ષેત્ર કેવું છે? પ્રકાશ્ય છે. ક્ષેત્રજ્ઞ કેવો છે? પ્રકાશક છે. વિભજ્ય દર્શયિત્વા, જેহেતુ કોઈ આપણને વિભાગ કરીને બતાવે કે ભાઈ આ ઘર છે, આ દીવો છે, તો આ ક્ષેત્ર છે અને એનું પ્રકાશક ક્ષેત્રજ્ઞ છે. આ પ્રકારે પહેલા શ્લોકમાં ભગવાને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, અનાત્મા આત્મા બંને સ્વરૂપને બરોબર ભિન્ન કરીને અને વિભાગ કરીને બતાવ્યું. હવે આગળ તો આત્મા ક્ષેત્રજ્ઞ છે, ચૈતન્ય છે, સ્વયં પ્રકાશ છે, ક્ષેત્રનો પ્રકાશક છે, ક્ષેત્ર કરતાં ભિન્ન છે, એનાથી અલિપ્ત છે, નિર્વિકાર છે. બરાબર. એક વધુ વસ્તુ પણ આત્મા વિશે જાણવાની છે. આત્મન શ્રુત્યાદિ પ્રમાણ સિદ્ધ્યમ બ્રહ્મ અભિન્નત્વ. આત્મા બ્રહ્મ છે, સર્વનો આત્મા છે. હું અનાત્મા કરતા ભિન્ન છું, અનાત્માનો પ્રકાશક છું, સ્વયં પ્રકાશ છું, ચૈતન્ય છું, એ તો ખરું જ. જોડે જોડે સર્વનો આત્મા છું, બ્રહ્મ છું, સર્વનો આત્મા છું, માટે અદ્વિતીય છું. આ જ વેદાંત શાસ્ત્રની વિલક્ષણતા છે. આત્માનું સ્વરૂપ તો સાંખ્ય લોકોએ બતાવ્યું, અને કદાચ કોઈક પોતાના વિચાર દ્વારા પણ આ પ્રકારના નિર્ણય પર આવી શકે, પરંતુ આત્મા અદ્વિતીય છે. અનેક આત્મા નથી, એક જ આત્મા છે. વળી અનાત્મા આત્મા કરતાં ભિન્ન નથી, કારણ કે અચેતન છે. એની સત્તા સ્ફૂર્તિ કેવી છે? પરતંત્ર છે, મિથ્યા છે. પણ આત્મા અદ્વિતીય છે. સર્વનો આત્મા છું, અદ્વિતીય છું, એટલે અનાત્માનો પણ સમાવેશ આત્મામાં થઈ ગયો. અર્થાત આત્મા કંઈ જ નથી,
હુંથી અન્ય કંઈ જ નથી. આ વેદાંતનું દર્શન છે. આત્મના શ્રુત્યાદિ પ્રમાણ સિદ્ધમ. હું અદ્વિતીય છું, સર્વના આત્મા છું. એ કેવી સિદ્ધ થાય? શ્રુતિ રૂપી પ્રમાણથી સિદ્ધ થાય. શાસ્ત્ર આપણને કહે છે કે ચૈતન્ય અનેક નથી, એક છે અદ્વિતીય ચૈતન્ય, એક જ છે, અચેતન પણ ભિન્ન નથી. આમ આત્મા અદ્વિતીયમ બ્રહ્મ અભિન્નત્વમ. બ્રહ્મથી બ્રહ્મ અભિન્ન બ્રહ્મ જ છે, અદ્વિતીય છે, સર્વાત્મા છે. આ પ્રકારે શ્રુતિ પ્રમાણ શ્રુત્યાદિત. ચાલો શ્રુતિ પ્રમાણ સિદ્ધમ. વાસ્તવમાં આ સત્ય પ્રગટ કરવા માટે શ્રુતિ જ પ્રમાણ છે. આપણી બુદ્ધિ આ સત્ય પર, આપણી બુદ્ધિ વધારેમાં વધારે એમ કહી શકે કે હું દૃશ્ય કરતા ભિન્ન છું, હું સર્વનો આત્મા છું, અદ્વિતીય છું. એ તો શ્રુતિ જ્યારે આપણી સમક્ષ પ્રગટ કરે ત્યારે એનું જ્ઞાન થાય. આત્મના બ્રહ્મ અભિન્નત્વમ પ્રતિપાદયતિ ભગવાન. બીજા શ્લોકમાં ભગવાન આત્મા અને બ્રહ્મનો ભેદ, કે આત્મા બ્રહ્મ છે. બ્રહ્મ એટલે સર્વાત્મા છે, સર્વવ્યાપક છે, પૂર્ણ છે. એ પ્રતિપાદન ભગવાન આ બીજા શ્લોકમાં કરે છે. શા માટે કરે છે? બ્રહ્મ એટલે ભગવાન, ઈશ્વર. ઈશ્વર અહીંયા બ્રહ્મ શબ્દનો પ્રયોગ થયો. ઈશ્વર આપણા જેનું બહુ જ મહત્વ, સૌથી મહત્વ વધારે ધરાવે છે, આપણે જાણીએ કે ન જાણીએ. આપણા જીવનમાં સદા ઈશ્વર વણાયેલો જ છે. કોઈક રીતે જે પ્રકારનો ઈશ્વર માટે આપણો ખ્યાલ હોય એ રીતે આપણે આપણા જીવનને મૂલવતા હોઈએ. ઈશ્વર ન માનો તોય ખરો, ઈશ્વર અંદર વણાયેલો તો છે જ. સ્વીકારીએ ન સ્વીકારીએ, એક છે, અનેક છે, સર્જન કરનાર છે, પાલન કરનાર છે, જે ખ્યાલ હોય ઈશ્વરનો. પ્રત્યેક મનુષ્ય ઈશ્વર વિશે કંઈક તો ખ્યાલ ધરાવતો જ હોય છે. અને એના જીવનમાં એ ખ્યાલનો બહુ મોટો ફાળો, ઈશ્વરનો ફાળો કરતા પણ ઈશ્વર વિશે જે ખ્યાલ હું ધરાવતો હોઉં છું એનો મારે જેનો બહુ મોટો ફાળો છે. એટલા માટે ઈશ્વરનું આપણે યથાર્થ જ્ઞાન થાય, સમ્યક જ્ઞાન થાય, ઈશ્વર જેવો છે તેવું જ્ઞાન થાય, મહત્વનું છે. બ્રહ્મણા પરોક્ષત્વ સદ્વિતીયત્વ નિવૃત્તે. સામાન્ય રીતે આપણી જાતે આપણે શું માનતા હોય છે કે ઈશ્વર મારાથી ભિન્ન છે, હું ઈશ્વરથી ભિન્ન છું, ઈશ્વર મારાથી ભિન્ન છે. મને કહો ને પરમેશ્વર કેવા હશે, ક્યાં રહેતા હશે, શું કરતા હશે? એવો પ્રશ્ન થાય. પરમેશ્વર કેવા હશે એટલે પરમેશ્વર મારા જ્ઞાનનો વિષય નથી, એ પ્રત્યક્ષ નથી. જે પ્રત્યક્ષ એ પરમેશ્વર નથી. ક્યાં હશે, ક્યાંક હશે? ગાગરને ઘૂઘવતા મોજા, આમાંની ડાળ પર કૂકુ કરે, કોણ કરતું હશે? આકાશમાં અનેક બધા તારા હોય, ટમટમ કોણ કરાવતું હશે? એટલે ઈશ્વર મારે ભિન્ન છે, પરોક્ષ એટલે કે મારી દ્રષ્ટિનો વિષય નથી. પ્રત્યક્ષ કોને કહેવાય? જે આપણી જ્ઞાનેન્દ્ર વિષયનો પ્રત્યક્ષ કહેવાય. અને જે જ્ઞાનેન્દ્રિયોથી પરોક્ષ હોય, દૂર હોય, અર્થાત જ્ઞાનેન્દ્રિયની સીમામાં ન હોય, આપણે પરોક્ષ કહીએ. પર એટલે દૂર. તો ઈશ્વરને પરોક્ષ માનવામાં આવે છે, પોતાનાથી અન્ય માનવામાં આવે છે, પોતાને દૂર માનવામાં આવે છે, પોતાના અનુભવનો વિષય નથી એમ માનવામાં આવે છે. સદ્વિતીયત્વ, ઈશ્વર ભિન્ન છે, હું ભિન્ન છું. આ પ્રમાણે દ્વિતીયત્વ, હું ભિન્ન હોય એટલે ઈશ્વર મારો સમાવેશ નથી કરતો. ઈશ્વર મારા ભિન્ન, હું એનો સમાવેશ કરતો નથી. એને શું કહેવાય? એ અન્યોન્ય અભાવ થયો. જે ઈશ્વર છે તે હું નથી, જે હું છું તે ઈશ્વર, એને દ્વૈત કહેવાય. દ્વિતીય દ્વૈત કહો, અન્યોન્ય ભાવ કહો, ભેદભાવ કહો,
આ પ્રકારનો ખ્યાલ ઈશ્વરને માનતા હોય તો પણ જે લોકો ઈશ્વરનો સ્વીકાર ન કરતા જવાબ દો, પણ ઈશ્વરનો સ્વીકાર કરનારા જે શ્રદ્ધાળુ જનો છે એમનામાં પણ ઈશ્વરનો આ પ્રકારનો ખ્યાલ હોય છે કે ઈશ્વર પરોક્ષ છે અને અન્ય છે, ભિન્ન છે, માટે દ્વિતીય દ્વૈતવાળો છે. એ મારો સમાવેશ કરતો નથી. જીવ જુદો છે, જગત જુદું છે, ઈશ્વર જુદો છે. આ પ્રકારે જુદાઈ આપણે સ્વીકારીએ છીએ અને એ રીતે આપણું જીવન રચાયેલું છે. આપણે કહ્યું તે પ્રકારે આપણું જીવન તો આપણી માન્યતાઓ પર રચાયેલું છે. આપણી જેવી માન્યતા હોય એ પ્રકારના પછી આપણા મૂલ્ય હોય, એ પ્રકારના પ્રયોજન હોય, એ પ્રકારની ઈચ્છા હોય, એ પ્રકારનો ધ્યેય, એ પ્રકારનું કર્મ હોય, એ પ્રકારનું મૂલ્ય બધું જ એ પ્રકારનું હોય. આ મારે જેનો કશું પ્રાપ્ત કરવાનું, સિદ્ધ કરવાનું છે એવી જાતનો મારો ખ્યાલ, તમારું જીવન એક રીતે કશું પ્રાપ્ત સિદ્ધ કરવા માટેનો પ્રયત્ન, એવું જ એ પ્રકારની પ્રક્રિયા હોય. જેનું કોઈ ધ્યેય જ નથી તો એવી જાતનું જીવન હોય. પ્રાપ્તની પ્રાપ્તિ જુદા પ્રકારનું જીવન હોય. પ્રાપ્તની પ્રાપ્તિમાં એક પ્રકારના મૂલ્યો હોય કે પ્રાપ્ત જ છે ને, મારે કંઈ પ્રાપ્ત કરવાનું નથી. તો મારા કર્મ કોઈ પ્રાપ્તિનું સાધન ન બને, પ્રાપ્તની પ્રાપ્તિ જે છે એને જાણવાનું સાધન બને, અર્થ જુદો થઈ જાય. ઈશ્વર કે મોક્ષ જેનું ધ્યેય પ્રાપ્ત કરવાનું છે તો મારા કર્મ અપ્રાપ્તની પ્રાપ્તિનું સાધન બને. ઈશ્વરને ક્યાંક પ્રાપ્ત કરવાનો છે તો પછી એ સ્થળને કે એ લોકને પ્રાપ્ત કરવાનું સાધન મારું જીવન બને. આ પ્રકારે જે પ્રકારની માન્યતા આપણી હોય, આ માન્યતાઓ આપણા જીવનને ખરેખર તો રચનારી છે. બહુ મહત્વનું છે. એટલા જ માટે ઈશ્વર વિશે, આત્મા વિશે, જીવ વિશે, જગત વિશે, ઈશ્વર વિશે અને આ ત્રણના પરસ્પર સંબંધ વિશે આપણે ખ્યાલ ધરાવતા જ હોઈએ છીએ. કોઈને કયા વગર જ દરેક મનુષ્ય સમજીને ન સમજીને, સ્પષ્ટતાથી અસ્પષ્ટતા પર કંઈ ખ્યાલ ધરાવતો જ હોય છે. એનું જીવન એ ખ્યાલ પર રચાયેલું હોય છે. અને માટે શાસ્ત્ર એટલા માટે બ્રહ્મણ પરોક્ષત્વ સદ્વિતીયત્વ નિવૃત્તે, બ્રહ્મને ઈશ્વર પરોક્ષ માનતા હોઈએ છે. ક્યાંક છે અત્યારે જ અનુભવેલો છે ઈશ્વર નથી, ઈશ્વર ભિન્ન છે, હું ભિન્ન છું, આમ ભેદભાવ, અને એ આપણને હંમેશા શોધતા જ રાખે છે. પરોક્ષ છે, અપ્રાપ્ત છે, પ્રાપ્ત કરવાનો છે. જે પેલો 10મો છોકરો પરોક્ષ છે, હું નથી, ક્યાંક છે, મારે શોધવાનો છે. આ પ્રકારની માન્યતા તો એનું જીવન એને શોધવા માટે હોય. તો માનવું જીવન કશાકની શોધવા માટે છે, જે વસ્તુ પોતાની ભિન્ન છે એવી જાતનો કોઈ ધ્યેય હોય છે. તો આ પ્રકારના ભ્રમની નિવૃત્તિ કરવા માટે બ્રહ્મણ પરોક્ષત્વ સદ્વિતીયત્વ નિવૃત્તે, બ્રહ્મને ઈશ્વરને પરોક્ષ માનવામાં આવે છે, ભિન્ન માનવામાં આવે છે. એ પ્રકારના ભ્રમની નિવૃત્તિ કરવા માટે એ શ્રુતિ એનું પ્રમાણ છે. અને ભગવદ્ ગીતા વગેરે જે શાસ્ત્રો શ્રુતિ પર રચાયેલા છે પણ એના એ રીતે પ્રમાણ બને છે. આત્મરૂપી આત્યંતિક સંસાર નિવૃત્તે છે. તો આ પ્રકારે આ આત્માની અદ્વિતીયતાનું જ્ઞાન થાય. હું અદ્વિતીય છું તો હું પૂર્ણ હોઈ શકું. જો દ્વિતીયતા હોય, દ્વૈત હોય, એટલે કે હું ભિન્ન છું, અન્ય કશું ભિન્ન છે, ઈશ્વરમાં ભિન્ન છે, હું પણ ભિન્ન છું, તો મારી એક સીમા રેખા થઈ ગઈ, ઈશ્વરની બીજી સીમા રેખા થઈ ગઈ, જગતની સીમા રેખા થઈ ગઈ.
આ મારી જાતને એક સીમા રેખામાં મર્યાદિત કરવું, પછી આ દેહની હોય, ઉપાધિની હોય, જે કંઈ હોય. તો પોતાના વિશેનો આ પ્રકારનો સીમિતતાનો ખ્યાલ, પરિચ્છિન્નતાનો ખ્યાલ, અપૂર્ણતાનો ખ્યાલ, એ જ બધું દુઃખ જન્માવનાર છે. પોતાના વિશે આવી જાતનો અપૂર્ણતાનો ખ્યાલ આવે તરત દુઃખી થઈ જવું છું. એ વસ્તુ મને ગમતી નથી. હું અપૂર્ણ છું એ વસ્તુ મને ગમતી નથી. આજે દુઃખ છે, શોક છે, વિષાદ છે, એનું એક જ કારણ છે મારા વિશેનો મારો ખોટો ખ્યાલ, ભ્રમ. આપણે અનેક વાર વેદાંત શાસ્ત્ર કહે છે કે બધું દુઃખ જીવનમાં છે, વિષાદ છે, એ પોતાના વિશેના આ ભ્રમમાંથી જન્મેલો છે. એવું ખરું કે કશીક વસ્તુ નિમિત્ત બને. આ દુઃખ મારામાં અંદર ભરાયેલું છે. દુઃખનું કારણ આવી જાતનો ભેદ ભાવ છે. અને કોઈ વસ્તુ, ઘટના, વ્યક્તિ, પ્રસંગ, કશું વસ્તુ હોય એ અંદર રહેલા ભેદભાવને, દુઃખને ઉત્તેજિત કરે, જાગૃત કરે તો દુઃખી થઈ ગયો. અર્થાત મારા દુઃખ માટે, વિષાદ માટે કશીક વસ્તુ નિમિત્ત બનતી હોય છે. પરંતુ વિષાદનું મૂળ તો મારામાં જ છે. કયા રૂપમાં? આ ભ્રમના રૂપમાં. કોના વિશે? મારા પોતાના વિશેનો ભ્રમ કે મારા પોતાના વિશેના ખોટા ખ્યાલના રૂપમાં આ દુઃખનું કારણ છે. એટલે બહાર ગમે તેટલું પરિવર્તન કરીએ આપણે, પણ તેથી આ દૂર થવાનું નથી. યદ અહંકારમાં આશ્રિત્ય નયોત્સેતિ મન્યસે મિથ્યેશ વ્યવસાયસ્તે પ્રકૃતિ સ્વામ નિયોગસે. 1000 વાર આપણે કહ્યું છે. અર્જુન માને છે કે આ પરિસ્થિતિ છે મારા દુઃખનું કારણ છે. મારે અહીંથી દૂર થઈ જાઉં તો દુઃખમાંથી મુક્ત થઈશ. નયોત્સેતિ મન્યસે, તું માને છે કે યુદ્ધ નહીં કરું એટલે હું મુક્ત થઈ જઈશ. મિથ્યેશ વ્યવસાય, યુદ્ધ ન કરું તારા હાથમાં જ નથી. તો દુઃખ તારા યુદ્ધ કરાવશે, તો વિષાદ યુદ્ધ કરાવશે, કર્મ કરાવશે. નહીં કશે ક્ષણ બી જાતો તિષ્ઠત્ય કર્મ. કોઈ વિષાદગ્રસ્ત મનુષ્ય ક્ષણભર માટે પણ શાંત બેસી જ ના શકે. વિષાદ અજંપ ઉત્પન્ન કરીને કંઈ કરાવ્યા જ કંઈ પાસે. આ વિષાદ લઈને તું જંગલમાં ક્યાંય પણ જઈશ ને તો તું શાંત નહીં બેસી શકે. આ યુદ્ધ તો બીજું કયું કરીશ. મિથ્યેશ વ્યવસાયસ્તે પ્રકૃતિ સ્વામ નિયોગસતિ. આ બધા અજંપાનું, દુઃખનું, અશાંતિનું, વિષાદનું કારણ તારી અંદર છે. તારી ખોટી માન્યતા છે, બીજું કંઈ નથી. આત્મ દુઃખનું કારણ છે, અનાત્મા કશી વસ્તુ દુઃખનું કારણ નથી. માત્ર પોતાના વિશ્વના ભ્રમ. તો આત્યંતિક સંસાર નિવૃત્તે. સંસાર કહો, દુઃખ કહો, વિષાદ કહો, એનું એકમાત્ર કારણ છે આ ભ્રમ. કે બ્રહ્મ પરોક્ષ છે, મારાથી અન્ય છે, હું એનાથી અન્ય છું, તેનું અલ્પ છું. તો વેદાંત શાસ્ત્ર કહે છે કે આ ભ્રમ બધા સંસારનું, દુઃખનું, વિષાદનું કારણ છે. ભ્રમ અજ્ઞાનથી જન્મ્યો છે, માટે આત્માનું વાસ્તવિક જ્ઞાન છે એ ભ્રમ દૂર કરે અને એ રીતે સંસાર દુઃખને દૂર કરે. આત્મનોપી આત્યંતિક સંસાર નિવૃત્તે. તો આ પ્રકારે આત્મા અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન થાય, અદ્વિતીયતાનું જ્ઞાન થાય, અસીમતાનું જ્ઞાન થાય, પૂર્ણતાનું જ્ઞાન થાય. તો પછી વિષાદ અને શોકને કોઈ અવકાશ ન રહે. આત્યંતિક હંમેશા માટે દુઃખ નિવૃત્તિ થતી હોય છે. દુઃખ જાય ને પાછું આવે. આત્યંતિક હંમેશા માટે દુઃખ નિવૃત્તિ. ગયા બી પાછું ન આવે. ક્યારે ના આવે? એ દુઃખનું કારણ દૂર થાય ત્યારે. આ કારણ છે. એટલે બ્રહ્મણ પરોક્ષત્વ બે કારણ કયા ટીકાકારે? ભગવાન બીજા શ્લોકમાં આત્માને બ્રહ્મના એકતાનું પ્રતિપાદન કરે છે. બ્રહ્મ બીજું છે, અન્યત્ર છે, પરોક્ષ છે, સદ્વિતીય એવો ભ્રમ દૂર થાય. એ ભ્રમ જે બધો વિષાદ જન્માવે છે એને વિષાદ દૂર થાય. આત્મનોપી
આત્યંતિક સંસાર નિવૃત્તે, આત્માનો સંસાર પણ હંમેશ માટે દૂર થઈ જાય. તો કેમ દૂર થાય? શું થાય? આત્મા વિશે ભ્રમ ઉદય થાય. શું? આનંદ રૂપત્વ સિદ્ધ છે. દુઃખ મારું આત્મા વિશે દુઃખ તો ભ્રમ છે. એ ભ્રમના તો શું? આનંદ રૂપત્વ, પૂર્ણતા, આનંદ રૂપતા પ્રગટ થાય. આ બધી વસ્તુ ભગવાન આ બીજા શ્લોક દ્વારા કહે છે. સમગ્ર વેદાંત બંને શ્લોકમાં આવી ગયું. એ રીતે ટીકાકાર સમજાવે પણ છે. વેદાંતના મુખ્ય બધા સિદ્ધાંતો આવરી લે છે ટીકામાં. તો બીજો શ્લોક વાંચીએ. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો જ્ઞાનમ યત્ત જ્ઞાનમ મતમ મમ. હે ભારત, ભગવાન અર્જુન ભારત કહીને સંબોધે છે. સર્વક્ષેત્રેષુ ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ. આ ક્ષેત્રજ્ઞ છે, એ ક્ષેત્રનો જ્ઞાતા છે, તો તું જાણે છે. આ પીછાને વળી એટલે આત્મા વિશે બે વસ્તુ જાણવાની છે. આત્મા ક્ષેત્રજ્ઞ છે, ક્ષેત્રનો જ્ઞાતા છે, ક્ષેત્ર કરતા ભિન્ન છે, પ્રકાશક છે, ચૈતન્ય છે, સ્વપ્રકાશ છે. અને વળી ચાપી મામ વિદ્ધિ, એ ક્ષેત્ર કરતા વિલક્ષણ, ક્ષેત્રનો પ્રકાશક એ હું છું. અર્થાત આત્મા ક્ષેત્રજ્ઞ મારું નારાયણનું બ્રહ્મ રૂપે કહી રહ્યા છે. એનું તું અભેદ જાણ, એ પણ જાણ. આમ આત્મા વિશે, પોતાના વિશે બે વસ્તુ જાણવાની ભગવાને કહી. પહેલા એમ કહ્યું કે હું કોણ છું? આ ક્ષેત્રથી, દૃશ્યથી, અનાત્માથી વિલક્ષણ છું. અનાત્મા દૃશ્ય છે, અચેતન છે, વિકારી છે, મિથ્યા છે. હું ક્ષેત્રજ્ઞ છું, જ્ઞાતા છું, ચૈતન્ય છું, નિર્વિકાર છું. સાથે સાથે બીજું જાણવાનું, આવો ચૈતન્ય, સ્વપ્રકાશ, નિર્વિકાર હું કોણ છું? હું બ્રહ્મ છું, પૂર્ણ છું, સર્વના આત્મા છું. તો જ્ઞાન સંપૂર્ણ થાય. બસ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ જ્ઞાનમ. ભગવાન કહે છે આ છે ને ક્ષેત્રના જે જ્ઞાન છે ને, યત્ત જ્ઞાનમ મતમ મમ. મારા અભિપ્રાય પણ એ જ જ્ઞાન છે. કેવું જ્ઞાન? તરણ જ્ઞાન. ટૂંકમાં સંસારને નિવૃત્ત કરનારું, સૌ દુઃખ એમાંથી નિવૃત્તિ અપાવનારું, આનંદમાં પ્રતિષ્ઠિત કરનારું આ જ્ઞાન છે. અને જ જ્ઞાન કહેવાય. બાકી બધું અજ્ઞાન છે, અથવા બાકીની વસ્તુઓ અજ્ઞાનની ક્ષેત્રમાં છે. જ્યાં સુધી આ રીતે આત્મા જીવ બ્રહ્મના ઐક્યનો એનું જ્ઞાન ન હોય, એને ભિન્ન માનવામાં આવતા હોય, તે દરેક જ્ઞાનનો સાધકો છે. ઘણા બધા વૈજ્ઞાનિકો, બધા સાધકો છે, બધા ચિંતકો છે, તત્વચિંતકો છે, બધા છે, સત્યની શોધ કરનારા છે. પરંતુ પહેલાં માની લેવામાં આવ્યું છે કે જે સત્યનું શોધ એ મારા કરતાં ભિન્ન છે, હું એના કરતાં ભિન્ન, એ પ્રકારે ભેદભાવ સ્વીકારને પછી શોધ થઈ રહી છે. એટલે જ્યાં સુધી આ પ્રકારે આત્માને બ્રહ્મનો ભેદ સ્વીકાર, જે કંઈ જ્ઞાન હોય એ જ્ઞાન નહીં, કારણ કે એ ભેદમાં, એ ભ્રમમાંથી જન્મેલું આ જ્ઞાન છે. એટલે ભ્રમ દૂર નહીં થવાનો. ગમે તેટલું આપણે જાણીએ, જેને સત્ય માનીએ છીએ એને ભાઈ ગમે તે જાણીએ, છતાં પણ હું જાણનાર છું, સત્ય જ્ઞાનનો વિષય છે, ભેદભાવ છે, એ દૂર નથી થવાનું. અને તેથી આ જ્ઞાન છે જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ અને ભગવાન બધાનું ઐક્ય પ્રગટ કરનારું છે. તજ્ઞાન, આ જે જ્ઞાન છે એ જ્ઞાન છે, એ મારો મત છે.
બીજા બધા કેવા છે? એ બધા અપરા વિદ્યા કહેવાય, અજ્ઞાનના ક્ષેત્રમાં કહેવાય. દ્વે વિદ્યે વેદવ્યે ઇતિહાસમાં યદ બ્રહ્મવિદો વદંતી પરા છે અપરા છે. બ્રહ્મજ્ઞાની મહાપુરુષો કહે છે કે જીવનમાં બે વિદ્યાઓ છે, અપરા વિદ્યા અને પરાવિદ્યા. અને પરાવિદ્યા એ બંને જાણવી જોઈએ. તો આ પરાવિદ્યા છે જીવ બ્રહ્મના ઐક્યની વિદ્યા પરાવિદ્યા છે. બાકી બધી કેવી છે? અપરાવિદ્યા છે. વિદ્યા તો ખરી, અપરાવિદ્યા સંસારના ક્ષેત્રની વિદ્યા, અર્થાત મુક્ત ન કરનારી વિદ્યા. તરણ વિદ્યા નથી. વિદ્યા ખરી, પણ એ જ્ઞાન પ્રાપ્ત મુક્તિ મળે નહીં. એટલું જ નહીં, પરંતુ મેં પૂરતું જાણી લીધું એવો સંતોષ મળે નહીં. જાણવાની જિજ્ઞાસા, ઈચ્છા પૂરી ન થાય. માટે આ જ જ્ઞાન છે ભગવાન કે ક્ષેત્રના જે જ્ઞાન છે કે ક્ષેત્ર બ્રહ્મ સ્વરૂપ છે, જે જ્ઞાનથી સંસાર અત્યંત નિવૃત્તિ થાય છે, એ જ વાસ્તવમાં જ્ઞાન છે એવો મારો નિશ્ચય છે. તો ટીકાકાર સમજાવે છે, ભારત શબ્દ સમજાવે છે. ભાયામ રમતેતિ ભારત. ભા એટલે પ્રકાશ. તો ભાયામ પ્રકાશમાં રમણ કરે છે એનું નામ ભારત. રત રમ ધાતુ પરથી એટલે જ રમણ કરે છે. તો ભામાં અર્થાત પ્રકાશમાં જ્ઞાનમાં રમણ કરે છે એનું નામ ભારત. તો ભગવાન આ શ્લોકમાં કોને જ્ઞાન કહે છે? ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો જ્ઞાન યત્ત જ્ઞાનમ અથવા ક્ષેત્રજ્ઞ વાસ્તવિક જ્ઞાન છે કે વાસ્તવમાં ક્ષેત્રજ્ઞ બધા એક જ બ્રહ્મ જે છે એ જ જ્ઞાન આ શ્લોકમાં આપે છે. બે શ્લોકમાં પ્રદાન કર્યું. એ જ્ઞાનમાં જ રમણ કરે છે એનું નામ ભારત. અખંડ વૃત્તૌ એવ સદા રમતે કે ક્ષેત્રજ્ઞ અને બ્રહ્મ આમાં કોઈ ખંડ નથી. ટીકાકાર બતાવે છે કે આ શ્લોક દ્વારા ભગવાન કહી રહ્યા છે કે ક્ષેત્રજ્ઞ અને ભગવાન બ્રહ્મ તો એક જ છે. ક્ષેત્રની કોઈ સ્વતંત્ર સત્તા નથી મળે. ક્ષેત્ર પણ એક જ છે ને. જે કહે છે ક્ષેત્રજ્ઞ અને બ્રહ્મ, જીવ જગતને ઈશ્વર એક અદ્વિતીય છે, અખંડ વૃત્તો. એટલે આ વાસ્તવિક જ્ઞાન થયા પછી કોઈ પ્રકારનો ખંડ એટલે દ્રષ્ટા દૃશ્યનો કોઈ ખંડ રહેતો નથી. એટલે કહ્યું ને તમારે જે મૂળ છે એ તો હંમેશા હું ચિંતન કરું છું, નથી કરતો. ભાવના કારણ કે એને માટે ચિત્તની સ્થિતિ જુદી છે, અવસ્થા જુદી છે, એનું ચિંતન કરનાર હું જુદો છું. એટલે ક્યારેક ચિંતન કરતો હોય, ક્યારેક ના કરતો હોય, જેના માટે ભેદ જ નથી. અર્થાત દૃશ્ય કોઈ સ્વતંત્ર નથી. જે છે માત્ર દ્રષ્ટાનું વાસ્તવિક સ્વરૂપ છે, એમાં જ રમણ કરનારો છે. એટલે હે ભારત, એટલે અર્જુન આ પ્રકારનો ભારત છે કે નહીં, પણ ભારત શબ્દ એવો અર્થ કર્યો. કારણ કે ભા એટલે જ્ઞાન. આ શ્લોકમાં આ પ્રકારના જ્ઞાનનું પ્રતિપાદન થયું છે, માટે એ જ્ઞાનમાં રમણ કરનારને ભારત કહેવામાં આવ્યો. હે ભારત, એમ કહીને ભગવાનના આ પ્રકારના સંબોધન દ્વારા પણ ભારત વિશેના એના તત્વોનું પ્રાગટ્ય કરી રહ્યા છે કે તું કોણ છે. સર્વક્ષેત્રેષુ ક્ષેત્રજ્ઞમ ચાપમામ વિદ્ધિ. બધા જ ક્ષેત્રમાં જે ક્ષેત્રજ્ઞ છે હું છું ભગવાન કે. સર્વક્ષેત્રેષુ બધા ક્ષેત્રોમાં. ક્ષેત્રો જો ઇદમ શરીરમ કાઉન્તે ક્ષેત્ર વિધિ. આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવ્યું. તો વ્યષ્ટિ સ્તરમાં સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરના સંઘાત અને ક્ષેત્ર શરીર કહેવામાં આવ્યું, ક્ષેત્ર કહેવામાં આવ્યું. સર્વક્ષેત્રે એટલે બધા ક્ષેત્રો ગણો તો પછી બધા સંઘાત મળીને બધા ક્ષેત્રો. એ તો પ્રત્યેક સંઘાતને ક્ષેત્ર કહેવામાં આવ્યું. આમ ક્ષેત્ર જ્યારે શબ્દનો એક વચન પ્રયોગ થાય તો બધાનો સમાવેશ થઈ જાય.
પણ ક્ષેત્રેષુ આ કયું વચન છે? કઈ વિભક્તિનું? સાતમી વિભક્તિનું. એટલે બધા જ ક્ષેત્રોમાં, તો બધા ક્ષેત્રો નથી કે આ પ્રત્યેક એક ક્ષેત્ર છે, બધા જ ક્ષેત્રોમાં, બધી જ ઉપાધિમાં એમ કહેવાય કે આત્મા એક જ છે, સમગ્ર ક્ષેત્રની ઉપાધિ છે. પછી જ્ઞાન નથી ત્યાં સુધી પ્રત્યેક પોતાના ઉપાધિમાં સીમિત માને છે. અને માટે જે આત્મા જે પોતાને સીમિત માને છે તે અનેક માને છે. સર્વક્ષેત્રેષુ સર્વેષુ બ્રહ્માદિ સ્તંભ પર્યંતેષુ ક્ષેત્રેષુ, બધા જ ક્ષેત્રોમાં બ્રહ્માદિ સ્તંભ પર્યંતેષુ સુધી પેલું પ્રાગટ્ય કોણ? બ્રહ્માજીનું. અને પછી એ સર્જન છે ક્યાં સુધી? એની સ્તંભ સુધી. ક્ષેત્રેષુ ઉક્ત લક્ષણેષુ શરીરેષુ ઇદમ શરીરમ કૌંતેય, લક્ષણ કહેવાનું ક્ષેત્રનું. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ વિધીયતે. તો ઉક્ત લક્ષણેષુ જે લક્ષણ કહેવામાં આવ્યા, જે દૃશ્ય છે, વિકારી છે, અચેતન છે, એવા બધા શરીરોમાં ય ક્ષેત્રજ્ઞ ક્ષેત્રજ્ઞમ ચાવિમામ વિદ્ધિ. ક્ષેત્રજ્ઞ બીજી વિભક્તિ થઈ. ક્ષેત્રજ્ઞ શબ્દ નહીં, તો ક્ષેત્રજ્ઞ શબ્દનો શું થાય? ક્ષેત્રજ્ઞ ય આ બધા શરીરોમાં જે ક્ષેત્રજ્ઞ છે કોણ છે? તત્ ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્રને જાણનાર. જાણનાર કોણ છે? જ્ઞાનના વિષય કરતા ભિન્ન. તો જાણે શું જાણે છે ભાઈ? તત્ ક્ષેત્ર તદ ધર્મ તત્ કર્મ તદ અવસ્થાનામ ચ જ્ઞાતા. આપણે ઉપાધિ દેહને જાણીએ છીએ. દેહ જે કર્મ કરે છે એનાથી પણ આપણે સભાન છે, એના ધર્મથી સભાન છે. સ્થૂ છે, કૃશ છે, ગૌર છે, શ્યામ છે, બુદ્ધિમાન છું વગેરે સ્થૂળ શરીરના, સૂક્ષ્મ શરીરના બધા ધર્મથી આપણે પરિસભાન છીએ. દેહના સ્તરે, વાણીના સ્તરે, મનના સ્તરે ઉપાધિ જે કર્મ થાય એને સભાન છીએ. તો અવસ્થાના વિભિન્ન અવસ્થાઓ, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ, બાલ્યાવસ્થા, બાલ્યાદિશુ ભી જાગ્રતાદિશુ સર્વાસુ અવસ્થાસુ. બાલ્યાવસ્થા છે, યુવાવસ્થા છે, વૃદ્ધાવસ્થા છે, જન્મ છે, મૃત્યુ છે, જાગ્રત છે, સ્વપ્ન છે, સુષુપ્તિ છે, કર્તા છે, ભોગતા છે, સુખી છે, દુઃખી, આ બધી અવસ્થાઓથી મારા સભાન છે. તો આ ક્ષેત્ર અને ક્ષેત્રના ધર્મ, ક્ષેત્રના કર્મ, ક્ષેત્રની અવસ્થાઓથી જે સભાન છે એનું જ્ઞાતા છે, સભાન છે, એનું ક્ષેત્રજ્ઞ. એ કે જે કેવો છે? એક પરિપૂર્ણ અપી. આ શ્લોકમાં કહેવામાં આવ્યા પ્રકારે ક્ષેત્રજ્ઞ અનેક નથી. આ બધા જ ક્ષેત્રમાં એક પરમાત્મા જ ક્ષેત્રજ્ઞ છે. બધા ક્ષેત્ર વેશમાં એક પરમાત્મા જ ક્ષેત્રજ્ઞનો વેશ ભજવી રહ્યો છે. અર્થાત જે ક્ષેત્રજ્ઞ છે આત્મા એક અનેક નથી. એવું ખરું કે વેશ બધા જુદા હોવાના કારણે વેશથી જ્યારે વેશના ધારણ કરનારને બોલવામાં આવે તેના ભિખારી છે, પેલો રાજા છે, પ્રધાન એમ કરીને એવા અનેક છે એમ માનવામાં આવે. વાસ્તવમાં બધામાં એક જ અભિનેતા છે. એક પરિપૂર્ણ અપી. એક એટલે અદ્વિતીય છે, મને પરિપૂર્ણ છે, જેની પૂર્ણતામાં કોઈ પ્રકારની આંચ નથી. સર્વ રીતે પરિતઃ પૂર્ણ આવો છે. કોણ? ક્ષેત્રજ્ઞ. તથાપિ હોવા છતાં પણ પોતાને શું માને છે? અલ્પ, પરિચ્છિન્ન, સીમિત માને છે. શામાં? કેવી રીતે? સ્વયં ઘટાડવી આકાશવત. આકાશ કેવું છે? સર્વવ્યાપક છે, એક છે, સર્વવ્યાપક છે. છતાં ઘટાદિભી આમ ઘડો હોય,
ઘટ પટ મઠ આ બધી ઉપાધિ હોય. એમ અહંભાવને કારણે આકાશ શું માને? હું ઘટાકાશ છું, પટાકાશ છું, મઠાકાશ છું. આમ આવી રીતે જેટલા બધા છિદ્રો હોય બધામાં અહંભાવ ધરાવીને આકાશ પોતાની અનેક પ્રકાર ચાલશે બધું હોય. એક જ આકાશ કેવી રીતે આ પ્રકારે પોતાની અનેકતાનો ભ્રમ સેવિતો હોય છે ઉપાધિમાં અહંભાવને કારણે. તો ઘટાદેવી આકાશવત અવિદ્યા સ્વાત્મની કલ્પિત. એમ આકાશ પોતાનામાં કલ્પિત કરે છે. શું? ઘટાકાશ છું એટલે શું? મારામાં ઘટત્વપણું છે. ઘટાકાશ છું, પટાકાશ છું, મઠાકાશ છું. આમ ઘટપણું, પટપણું, મઠપણું કે ઘટથી સીમિતતા, મઠથી સીમિતતા, પટથી સીમિતતા એ પોતાના અધ્યારોપ કરે છે નહીં. હોય નહીં છતાં માનવું એમ અધ્યારોપ. હોય ને માનવું એમ જ્ઞાન. પણ જે સર્પ નથી એને માનવો રજ્જુને બદલે એમનો અધ્યારોપ. તેમ જ્યારે આકાશ કે હું ઘટાકાશ છું એમ કરીને પોતાને ઘટથી સીમિત બનાવે એ સીમા છે નહીં આકાશમાં. આકાશ શું ઘડાની અંદર નથી? ઘડાથી સીમિત નથી. ઘડો આકાશમાં છે છતાંય પણ આકાશમાં જ હું ઘડામાં છું એમ કરીને સીમિતતાનો પોતાના પર અધ્યારોપ કરે. કલ્પિત સ્વાત્મની કલ્પિત એમ પોતાનામાં આવી રીતે અનેક પ્રકારના અનેક પ્રકારની મર્યાદાઓ સીમિતતાઓને કલ્પિત કરે છે. તૈ ઉપાધિ તે ઉપાધિ પોતાના પર કલ્પના કરે છે. હું દેવદત્ત છું, યજ્ઞદત્ત છું, વિષ્ણુમિત્ર છું, દેવ છું, તિર્યક છું, મનુષ્ય છું, બ્રહ્મા છું, સ્તંભ છું. સુખ દુઃખાદિ પ્રત્યય છે. એક સુખી છે, બીજો દુઃખી છે. આમ જાણે કે કેટલા અનેક ક્ષેત્રજ્ઞ હોય. આ ક્ષેત્રજ્ઞમાં અનેકતા વિવિધ પ્રકારથી આવે છે. ઉપાધિ છે એમાં એની બધા ધર્મનો કર્મનો પોતાના પર અધ્યારોપ કરે. ખરેખર તો જ્ઞાતા છે. ઉપાધિનો જ્ઞાતા છે, એના ધર્મનો જ્ઞાતા છે, કર્મનો જ્ઞાતા છે, અવસ્થાનો જ્ઞાતા છે અને માટે ભિન્ન છે. છતાં ઉપાધિના ધર્મની, કર્મની, અવસ્થાની કલ્પના પોતાના પર કરે છે. હું મનુષ્ય છું, સ્ત્રી છું, પુરુષ છું, દેવતા છું, જાગ્રત છું, બેઠો છું, ઊભો છું, ચાલુ છું, દોડું છું, સુખી છું, દુઃખી, બધા ઉપાધિના ધર્મ છે. અસંખ્ય ધર્મો છે. એ બધાને પોતાના અધ્યારોપ કરીને કલ્પના કરે છે. સુખ દુઃખાદિ પ્રત્યય વિભક્ત. આ રીતે પ્રત્યેક ક્ષેત્રજ્ઞ બીજા કરતા ભિન્ન છે. દરેક ક્ષેત્રજ્ઞ પોતાની રીતે કલ્પના કરે છે. આ રીતે પોતાને બીજા કરતા ભિન્ન માને છે. આમ વિભક્ત ઇવા તેમ આકાશ પોતાના પર કલ્પનાઓ કરે. ઘડાની ઘડત્વની કલ્પના કરે, પટત્વની કલ્પના કરે, મઠત્વની કલ્પના કરે. ઘટાકાશ, પટાકાશ, મઠાકાશ માને અને એ રીતે અનેક પ્રકારના ભેદ ઊભા કરે, કલ્પના કરે. પછી કલ્પનાને સાચું માનવાના કારણે એ ભેદભાવથી પીડાય. પછી તો આપણે સ્વામી વળી કથાઓ લાંબી લાંબી ગયા ને આ એક ઘટાકાશ છે અને બીજું ઘટાકાશ છે અને આની તરફ જોઈએ. કેટલું નસીબદાર છે, કેટલું મોટું છે, એનું કેટલું મોટું પેટ છે, કેટલું છે વગેરે વગેરે. હું કેવું નાનું છું, અથવા આમ કાચું કેવું સરસ રૂપાળું છે, કેવું ગાડેલું છે, કેવું સરસ છે, હું કેવું છું ખરબાચું. આમ જ્યાં તુલના આવી, જ્યાં ભેદભાવ હોય, તુલના આવી, અનેક પ્રકારની ગ્રંથિઓ જન્મવાની જ છે. ક્યારેક કોઈ ગ્રંથિ સુખ જન્મ આવે, હું કંઈક છું એવું માને, આની સમજવું કે પેલું કે હું કંઈક છું, તારું તું કેવું છે. આમ સુખ દુઃખ આ બધા પ્રત્યોથી આ રીતે આ બંને ઘટાકાશ એકબીજાને પોતાના કરતા તદ્દન ભેદભાવ ભિન્ન બનાવી દે. વિભક્ત એવા વાસ્તવ એક છે, પરિપૂર્ણ છે. જેમ આકાશ છતાં પણ આ બધી ઉપાધિઓ છે એની કલ્પના કરી કરીને પોતે અનેક હોય એ પ્રકારે ભેદભાવ અનુભવે છે. પ્રતિ શરીરમ અહમ અમિતિ અહમ પ્રત્યાર્થત્વેન સ્થિત.
આમ જેમ પેલો અભિનેતા પ્રત્યેક વેશમાં હું ભિખારી છું, હું રાજા છું, હું પ્રધાન છું, અહમ અહમ એમ કરીને, તે રીતે આ ક્ષેત્રજ્ઞ છે, નારાયણ છે, બ્રહ્મ છે, પણ પ્રત્યેક શરીરમાં અહમ અહમ એ પ્રકારનો પ્રત્યય છે. અહમ પ્રત્યાતત્વેન સ્થિત, હું કોણ છું? અહમ પ્રત્યયનો જે અર્થ છે સીમિત એ જ રહેલો છે. કોણ? ક્ષેત્રજ્ઞ. વાસ્તવમાં કોણ છે? બ્રહ્મ છે. સર્વ પ્રત્યય સાક્ષી પ્રત્યેક લક્ષણ, વાસ્તવમાં કોણ છે? આ સુખ દુઃખ બધા પ્રત્યયનો સાક્ષી અને પ્રત્યેક લક્ષણ પરાગપણું નથી, બહિર્મુખ પ્રત્યેક લક્ષણ અંતરતમ જેનું હોવાપણું જેનું લક્ષણ છે. તો અવો ક્ષેત્રજ્ઞ તમ ક્ષેત્રજ્ઞમ, ભગવાન ક્ષેત્રજ્ઞમ ચાપ્યમામ વિદ્ધિ. ક્ષેત્રજ્ઞ કોણ છે એનું વર્ણન કરે એ ક્ષેત્રજ્ઞને ઉક્ત લક્ષણેન સર્વેભ્ય ક્ષેત્રેભ્ય સમ્ય વિભક્તમ, સર્વેભ્ય ક્ષેત્રેભ્ય સમ્યક વિભક્તમ તદ્ ઉપાધિ તદ્ધર્મ તત્કર્માંચ સ્પૃષ્ટમ. વાસ્તવમાં જે પોતાની ઉપાધિના ધર્મ, કર્મ, અવસ્થા, પોતા અધ્યારોપ કરીને પોતા વિશે આ પ્રકારના ખ્યાલ સેવે છે, વાસ્તવમાં કોણ છે? એ બધા ક્ષેત્ર કહો સમ્યક વિભક્તમ, ક્ષેત્ર કરતાં તદ્દન જુદો. અને તેથી ઉપાધિ, એના ધર્મ, એના કર્મ, અવસ્થા બધા ત્યાં સ્પૃષ્ટ. આમ ભલે આકાશ ગમે તે માનતું હોય કે હું ઘડાના આકારનો છું, પરંતુ એ ઘડાથી કેવું છે? અસ્પૃષ્ટ છે. ઘડાનો આકાર તો કલ્પિત છે, આકાશમાં કોઈ આકાર નથી. તેથી ઘડાના આકાર હોય, ધર્મ હોય, જે બધાથી વિભક્ત અસ્પૃષ્ટ. તત્ત શબ્દ પ્રત્યય ગોચરમ આકાશવદ નિરાકારમ નિર્વિકારમ નિરંજનમ કુટસ્થંગ અસંગ ચિદ્રૂપમ. તત્ત શબ્દ પ્રયોગ અગોચરમ, પોતાના વિશે જે કંઈ શબ્દ વાપરે, ઘટાકાશ, મઠાકાશ, પટાકાશ, તો ઘટાકાશને કારણે મનમાં શું જન્મે? ખ્યાલ જન્મે. પટાકાશ જો ખ્યાલ જન્માવે. આ બધા ખ્યાલથી જે સ્પૃષ્ટ છે. સુખી છું, દુઃખી છું, ગોરો છું, કાળો છું, ઊંચો છું, ટૂંકો છું, સફળ છું, નહીં, આ બધા ખ્યાલ છે ને પોતાના વિશે એનાથી અસ્પૃષ્ટ. તત્ત શબ્દ પ્રત્યય અગોચરમ, પોતાના વિશે શબ્દ વાપરે, સુખી દુઃખી, એના કારણે પ્રત્યય ખ્યાલ જન્મે, તો કે જેનાથી એનાથી અગોચરમ, એ ખ્યાલને વિષય નથી. આકાશ નિરાકારમ નિર્વિકારમ, ક્ષેત્રજ્ઞ એવું છે આકાશ જેમ જે નિરાકાર છે, નિર્વિકાર, નિરંજન, નિરંજન એટલે સર્વ મલિનતાથી મુક્ત. કુટસ્થ અસંગ ચિદ્રૂપમ આત્માનમ મામ વિદ્ધિ. વાસ્તવમાં ક્ષેત્રજ્ઞ આવો છે, એ પોતાના વિશે માને એ વાસ્તુ એક છે. આ ક્ષેત્રજ્ઞ જે વાસ્તવમાં આકાશ એમ નિરાકાર, નિર્વિકાર, નિરંજન, કૂટસ્થ, અસંગ, ચિદ્રૂપ છે. એ પોતાને અનેક માને છે, વ્યાથી વિભક્ત માને છે, સુખી દુઃખી માને છે. આ પ્રકારની માન્યતાઓ, કલ્પનાઓ પોતાના પર કરે છે. આવી બધી કલ્પનાઓ જ્યારે પોતાના પર કરે ત્યારે પણ આ બધા કલ્પનાથી વાસ્તવમાં પર છે. એવું સારું છે. આકાશ પોતાને ઘટાકાશ માને ત્યારે પણ ઘટાકાશપણાથી સર્વ રીતે મુક્ત છે. તે મારી જાતને હું જીવ માનતો હોઉં, સુખી દુઃખી માનતો હોઉં, આ બધા ખ્યાલથી વાસ્તવમાં સ્પૃષ્ટ છે. વાસ્તવમાં કેવું છે? નિરાકારમ નિર્વિકાર, હું આકારવાળો માનું છું. શરીરનો આકાર એ મારો આકાર છે. મને વિકારી માનું છું. ઉપાધિના વિકાર મારા વિકાર છે. નિરંજનમ મારા મલિન માનું છું. ઉપાધિ મલિનતા મારી મલિનતા છે. કૂટસ્થમ વિકારી માનું છું. અસંગમ સંગ એટલે કે સક્ત માનું છું, સંબંધિત માનું છું. ચિદ્રૂપમ મારી કેવો માનું છું? દુઃખી માનું છું, જડ માનું છું, અચેતન માનું છું.
આ બધી માન્યતાઓથી જે મુક્ત છે એવું મામ શ્રુતિ સર્વશ્રુતિ પ્રસિદ્ધમ સત્ય જ્ઞાન લક્ષણમ નિર્વિશેષમ પરમ બ્રહ્મ વિદ્ધિ. એ અર્જુન વાસ્તવમાં બધા જ ક્ષેત્રમાં જે ક્ષેત્રજ્ઞ છે, ભલે પોતાને અનેક માનતો હોય, પરિચ્છિન્ન માનતો હોય, પોતાને અનેક ખ્યાલ સેવતો હોય, બધા ખ્યાલથી સ્પૃષ્ટ એવો હું તો કે સર્વશ્રુતિ પ્રસિદ્ધમ મામ સમ્યક જ્ઞાન લક્ષમ સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ એ હું છું. નિર્વિશેષમ પરમ બ્રહ્મ વિદ્ધિ. સર્વશ્રુતિમાં પ્રસિદ્ધ ભગવાન હું કોણ? સર્વ શાસ્ત્રમાં પ્રસિદ્ધ નિર્વિશેષ પરમ બ્રહ્મ. તો બધા જ ક્ષેત્રમાં એ ક્ષેત્રજ્ઞ રહેલો છે. જે ક્ષેત્રજ્ઞ જીવાત્મા પોતાના વિશે અનેક પ્રકારના ખ્યાલ સેવે છે. જે બધા ખ્યાલ ઉપાધિના ધર્મનો, કર્મનો, અવસ્થાનો પોતાના પર આરોપ કરવાના કારણે જન્મેલા છે. પણ આ બધા ખ્યાલ જ્યારે પોતાના વિશે સેવે ત્યારે પણ આ બધા ખ્યાલથી અસ્પૃષ્ટ છે. અને કોઈ ખ્યાલ એનું વર્ણન કરતો નથી, અગોચર. એટલે આ બધા ખ્યાલ સેવે ત્યારે પણ પરિપૂર્ણ છે, સત્ય જ્ઞાન સ્વરૂપ છે, બ્રહ્મ છે. એવા મને સરસ્વતી પ્રસિદ્ધમ, બધી શ્રુતિમાં પ્રસિદ્ધ સત્ય જ્ઞાનાદિ લક્ષણમ નિર્વિશેષમ પરમ બ્રહ્મ વિદ્ધિ. તો ઐક્યનો બોધ કર્યો કે બધા જ ક્ષેત્રમાં, કોઈ વિશેષ ક્ષેત્રમાં નહીં, ખાલી પુણ્યશાળીનો આત્મા જ હું છું એવું નહીં. સર્વ ક્ષેત્રે બ્રહ્મ એ માણીને જે કોઈ હોય, ઈશાવાસ્યમ બ્રહ્મ યત્કિંચ જગત્યામ, જગતમાં જગતીમાં જે કાંઈ છે એમાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી, મૂળમાં કોઈ ભેદભાવ નથી. પછી વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ હોય, ગાય હોય, હાથી હોય, કૂતરો હોય, ચંડાળ ગમે તે હોય, દેવ તિર્યંગ નરાદેશુ, દેવતા હોય, તિર્યક હોય, પશુ હોય, નર હોય, અભિન્ન સચ્ચિદાનંદ ભિદ્યતે રૂપનામની. પંચમહાભૂત કહો કે પછી આ ઉપાધિ કહો, એમાં ભેદ શું છે? નામ રૂપના સ્તરનો છે. અભિન્ન સચ્ચિદાન અસ્થિ ભાદી તો અભિન્ન જ છે. આમ આપણે વાસ્તવમાં હું ને તમે કોઈને વચ્ચે ભેદ સિદ્ધ કરી શકીએ જ નહીં. ભેદ માત્ર માની જ લેવામાં આવ્યો છે, ધારી લેવામાં આવે છે, પરંતુ એ ભેદ વિશે જ્યારે વિચિંતન કરવામાં આવે ત્યારે ખબર કે ભેદ તો સિદ્ધ થઈ શકતો જ નથી. આપણે કંઈ એવું કરવાની જરૂર નથી. ભેદ સિદ્ધ કરતા પહેલા ભેદ માની લો, પછી સિદ્ધ કરવાનો પ્રશ્ન થયો ને. ભેદ માન્યા વગર પછી ભેદ છે એવું સિદ્ધ પણ ના થાય. સિદ્ધ થયા વગર માની ના લેવાય વગેરે વગેરે. પણ ટૂંકમાં આ મૂળ વસ્તુમાં ભેદ કોઈ સિદ્ધ થઈ શકે નહીં, કશાય વચ્ચે નહીં. કારણ કે ભલે એને દેખાવમાં ભેદ હોય, ચોકલેટના અનેક પ્રકારના આકાર હોય, પેલા રમકડા બનાવે બધા પતાસાના ખાંડના, કયા કયા ક્યારે બનાવતા હોય છે? હા, હોળીમાં, બરાબર. તો અનેક બધા હોય આકાર, પણ એક જ ખાંડ છે, એક જ સાકર છે. તો તેવી રીતે બધા અનેક આકાર ભલે પરંતુ એક જ પરમાત્મા છે, સર્વ આકારમાં છે. અને નસીબ જોગે ખાંડ ગમે તે આકાર, ખાંડ પણ તો એનું એ જ રહેશે, મીઠાશ સરખી જ છે, આટલું નાનું હોય કે મોટું હોય. તેવી રીતે કોઈ પણ વેશ હોય, પરંતુ પરમાત્મા એક જ છે. આ રીતે નિર્વિશેષમ પરમ બ્રહ્મ વિદ્ધિ. બસ આટલું કહી દીધું, પતી ગયું. આથી વધારે કહેવાનું નથી. જે ચર્ચા કરવી હોય તો કરો. માત્ર આ દોઢ જ શ્લોક છે, એમાં સમગ્ર ઉપદેશ આવી ગયો. પછી એનો વિસ્તાર કરે, બરાબર છે, પણ પછી ટીકાકાર તો વળી પાછું એના પર વધારે આપણે આ શ્લોકના કે આ શબ્દો જે છે, વાક્ય છે, અર્થને વધારે વધારે સ્પષ્ટતાથી સમજી શકીએ. વર્તમાનમાં જે પ્રકારની સમજ છે, ભ્રમાત્મક સમજ મુક્ત થઈ શકીએ માટે સરસ ચર્ચા કરશે.
અયમાત્મા બ્રહ્મ ઇતિ શ્રવણા આત્માનં પરમ બ્રહ્મ ઇતિ અવગચ્છે ઇત્યર્થ. તો આ પ્રકારનું મહાવાક્ય ક્યાં મળે છે? આ મહાવાક્ય છે. અયમાત્મા બ્રહ્મ ઇતિ શ્રવણાદ એટલે શ્રુતિ પ્રતિપાદન કરે છે અયમ આત્મા બ્રહ્મ છે. ઇતિ શ્રવણાદ આત્માનં પરમ બ્રહ્મ ઇતિ અવગચ્છે. ટૂંકમાં અયમાત્મા બ્રહ્મ એ વાક્યમાં જે કહેવામાં આવે છે સર્વક્ષેત્રેષુ ક્ષેત્રજ્ઞમ ત્યાં વિધિ સર્વક્ષેત્રેષુ ભાવ, એ જ કહેવામાં આવ્યું જે અયમાત્મા બ્રહ્મ વાક્યમાં કહેવામાં આવ્યું. સશરીરેષુ આત્મૈકત્વમ પૂર્વમેવ પ્રતિપાદિતમ. આગળના શ્લોકમાં પ્રતિપાદન કરવામાં આવ્યું કે વાસ્તવમાં બધા શરીરમાં આત્મા એક જ છે. કારણ કે જો દૃશ્યથી ભિન્ન હોય, દૃશ્ય તો વિકારી છે, અનેક છે, અચેતન છે, અને ભિન્ન હોય તો એક હોય, નિર્વિકાર હોય, ચૈતન્ય હોય. આ પ્રકારે પ્રતિપાદન કરે છે એ આત્મા એક જ છે પ્રતિપાદન કરવામાં આવ્યું. સર્વક્ષેત્ર અહમર્થત્વેન આત્મા બ્રહ્મ વૈતે. તો આ વધારે શું જાણવાનું છે? સર્વક્ષેત્રેષુ અપી અહમર્થત્વેન સ્થિત. બધા જ ક્ષેત્રમાં અહમ, દરેક જ્યાં શું કહે છે? અહમ અહમ અહમ. ભલે કોઈ પણ જીવજંતુ હોય, કોઈ પ્રાણી, કોઈ પણ જીવંત તત્વ હોય, જીવ, કોઈ પણ જીવાત્મા અહમ કે એ અહમનો વાસ્તવિકતા શું છે? બ્રહ્મ છે, પરમાત્મા છે. તો સર્વક્ષેત્રેષુ અહમર્થત્વેન સ્થિત આત્મા. બધા જ ક્ષેત્રમાં, બધી ઉપાધિમાં અહમનો અર્થ, એમાં અર્થરૂપે રહેલો જે આત્મા છે એ બ્રહ્મ છે. હવે હે અર્જુન, તો આ પ્રકારે જાણ કે બધા જ ક્ષેત્રમાં આત્મા એટલે કે અહમ એ શબ્દનો અર્થ છે એ વાસ્તવમાં હું છું, બ્રહ્મ છે, એ પ્રકારે તું જાણ. એવમ ક્ષેત્રાવિભક્તમ ક્ષેત્રજ્ઞમ છે મામેવ યથાવેત્સી. એવમ આ પ્રકારે ક્ષેત્રાવિભક્તમ ક્ષેત્રજ્ઞમ, ક્ષેત્રથી ભિન્ન જે ક્ષેત્રજ્ઞ છે એ હું છું એ પ્રકાર તો જે જાણે છે. તથા ક્ષેત્ર છે અવિદ્યા કાર્યત્વેન સ્વતઃસત્તાભાવાત. એટલે એમાંથી આ ટીકાકાર એક બીજી વસ્તુ પણ છે. એમાં આ પ્રકારે ક્ષેત્રથી વિભક્ત જે ક્ષેત્રજ્ઞ છે હું છું એ પ્રકારે જે જાણે છે તેવી રીતે જે ક્ષેત્ર છે એ કેવું છે? અવિદ્યા કાર્યત્વેન સ્વતઃ સત્તાભાવાત. આ ક્ષેત્ર છે પ્રકૃતિ અને કાર્યકારણ રૂપ છે, અચેતન છે, દૃશ્ય છે, વિકારી છે. અવિદ્યા કાર્યત્વેન, અવિદ્યાનું કાર્ય છે. સ્વતઃ સત્તાભાવાત, આ ક્ષેત્રની સ્વયં કોઈ સત્તા નથી. એ ક્ષેત્ર છે એવું ક્યારે નક્કી થાય? જ્યારે ક્ષેત્રને પ્રકાશિત કરવામાં આવે ત્યારે. તો એ પણ આ નોંધ કરતો હજુ કે જેવી રીતે સર્વ ક્ષેત્રની અંદર ક્ષેત્રજ્ઞ હું છું, તેવી રીતે આ ક્ષેત્ર જે છે ને એ અવિદ્યાની ઉપજવાના કારણે એનું કોઈ સ્વયં સત્તા નથી. માટે કેવું છે? મિથ્યા છે, દૃશ્ય છે, વિકારી છે, જળ છે, મિથ્યા છે. ક્ષેત્રસ્ય અવિદ્યા કાર્યત્વેન સ્વતઃ સત્તાભાવાદ. આ ક્ષેત્ર અવિદ્યાનું કાર્ય હોવાને કારણે સ્વયં સત્તા ધરાવતો નથી, એટલે કે સ્વયં હોવાપણું ધરાવતો નથી. આ ક્ષેત્રનું હોવાપણું કોઈ પ્રદાન કરે છે. હોવાપણું, ભાસવાપણું એટલે જગત હોય છે ને, જે જગત છે, ભાસે છે, એ પોતાને કારણે નહીં ભાસતું. અર્થાત જગત પોતાની જાતને જણાવી શકે નહીં. આપણે જગતને પ્રકાશિત કરીએ તો જ જગત આપણા જ્ઞાનનો વિષય બને, નહીંતર જગત આપણા જ્ઞાનનો વિષય બની શકે નહીં. હું આંખો બંધ કરી દઉં તો પછી કોઈ રૂપ રંગ મારા જ્ઞાનનો વિષય ના બને. મારા મનને સંકેલી દઉં તો જગત મારા જ્ઞાનનો વિષય ના બને. હું જ્યારે પ્રકાશિત કરું ત્યારે જ બગડે. આમ જગત સ્વયં પ્રકાશ નથી, સ્વયં સિદ્ધ નથી. એ સત્તા સ્ફૂર્તિ ક્ષેત્રજ્ઞમાંથી આત્મામાંથી પ્રાપ્ત કરે છે. એટલે
स्वतः सत्ता अभावाद. જે ક્ષેત્ર છે, દૃશ્ય છે, અનાત્મા છે, એ કેવું છે? સ્વયં સત્તા ભાવાત, એ પોતાની સ્વતંત્ર સત્તા ધરાવતો નથી. માટે કેવું છે? કલ્પિત મય બ્રહ્મણી અધિષ્ઠાને કલ્પિતમ. એટલે ક્ષેત્રને ક્ષેત્રજ્ઞના વિશે આપણે જાણે ત્યારે એ પણ જાણતું કે ક્ષેત્રજ્ઞની એકતા જાણે તો એ પણ જાણતું ક્ષેત્રનું બી કઈ જાતનું સ્વરૂપ છે. ક્ષેત્રનું શું સ્થાન છે? તો કે તો કલ્પિત છે, અનાત્મા છે, દૃશ્ય છે, અવિદ્યાની ઉપજ છે અને હું એનું અધિષ્ઠાન છું. તેથી જે કલ્પના છે ક્યારે અધિષ્ઠાનથી ભિન્ન ના હોય. ક્ષેત્ર કહો નામરૂપ શું છે? અસ્થિ ભાતિ પ્રિય પર કલ્પિત છે. ખરું કે નહીં? નામરૂપની સત્તાથી અસ્થિ ભાતિ પર સત્તા પ્રદાન કરે ત્યારે નામરૂપ છે. એને પ્રકાશ પ્રદાન કરે ત્યારે નામરૂપ ભાષે છે. એ નામરૂપ શું છે? અસ્થિ ભાતિ પ્રિય પર કેવું છે? કલ્પિત છે. એટલે કે અસ્થિ ભાતિ પ્રિય જુદું નથી. અસ્થિવાદી પ્રિયમાં નામરૂપનો સમાવેશ થઈ ગયો. તેથી અધિષ્ઠાને કલ્પિતમ ક્ષેત્ર. ભગવાન કહે છે કે આ નામરૂપાત્મક જગત છે, ક્ષેત્ર છે, એ કારણ કે અસ્થિ ભાતિ પ્રિય એના પર કલ્પિત છે, મારે ભિન્ન નથી. તેથી ક્ષેત્ર પણ હું જ છું. અસ્થિ ભાતિ પ્રિય છે, ક્ષેત્રજ્ઞ છે, સર્વાત્મા સર્વ ક્ષેત્રમાં એક છે અને સાદા ક્ષેત્ર છે એ પણ હું જ છું, મારા કલ્પિત છે. એટલે ટૂંકમાં ક્ષેત્ર આમ એવું જુદી વસ્તુ નથી. ક્ષેત્રજ્ઞની એકતા બતાવી, ક્ષેત્રની એકતા બતાવી, જીવ જગત ઈશ્વર આ બંનેની સર્વની એકતા બતાવી હતી. આ વાક્યમાંથી આ પ્રકારે આ ટીકાર આપણે સમજાવે છે. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.